માહિતી આપને મળી હતી અને એ જ પ્રકારની માહિતી રુઝાન જે રીતે સામે આવશે, બેઠકો કોણ આગળ છે, કોણ પાછળ છે, કોની વચ્ચે ખરાખરીનો આ જંગ જામ્યો છે, તમામ પરિણામોની સચોટ માહિતી આપને જોવા મળશે ટીવી સ્ક્રીન પર. તો આપ જોઈ રહ્યા છો, સાથે જ અમે બેકગ્રાઉન્ડમાં પણ અમે એ તમામ ગ્રાફિક્સ સાથે અમે આપને બતાવીશું. તો ગણતરીના સમયમાં શરૂ થશે મત ગણતરી અને બસ 393 સંસ્થાઓનું પરિણામ આવવાનું છે, જેના પર નજર છે ન્યૂઝ 18 ગુજરાતીની. 9254 બેઠકો છે, પરંતુ એક પણ બેઠક અમે તમને મિસ નહીં થવા દઈએ. એક બેઠકથી અમે તમને આંકડો જે છે તે જણાવવાના છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે જિલ્લા પંચાયતની જે અત્યાર સુધીની 52 બેઠકો છે, જે ભાજપના ખાતામાં આપ ઉપરની સાઈડ જોઈ રહ્યા છો, તે છે બિનહરીફ થયેલી બેઠકો. ત્યારબાદ નગરપાલિકાના જે પરિણામો છે, જેમાં 370 બેઠક ભાજપના ફાળે જોઈ રહ્યા છો, કોંગ્રેસના ફાળે 12 બેઠક જોઈ રહ્યા છો, તે બિનહરીફ થયેલી છે. સુરેન્દ્રનગરથી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, કઈ રીતની પરિસ્થિતિ છે? ટૂંક સમયમાં જ હમણાં મત ગણતરી જે છે તેની શરૂઆત થવા જઈ રહી છે. જી, ચોક્કસથી વાત કરવામાં તો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બાદ આજ પ્રથમ ચૂંટણી યોજાઈ છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા અને થાણની એક વોર્ડની પેટા ચૂંટણી છે. એના માટે થઈને મત ગણતરી છે આજે સવારે 9 વાગ્યાથી શરૂ થશે. વહેલી સવારથી જે છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જે ઉમેદવારો છે તેમજ તેમના જે એજન્ટો છે એ તમામ લોકો હાલ મત ગણતરી કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક જે અંદર પ્રવેશતા લોકો છે એને ચેક કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે મોબાઈલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એ અંદર લઈ જવાની સખત મનાઈ છે. એને લઈને સઘન ચેકિંગ કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી રહી છે. પ્રથમ વખત આજે છે એ મહાનગરપાલિકાની મત ગણતરીને લઈને ખાસ કરીને જે ઉમેદવારો છે તેમનામાં પણ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના ટેકેદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં મત ગણતરી કેન્દ્રની બહાર જે લોકો છે અત્યારથી વહેલી સવારથી ઉમટી પડ્યા છે અને બપોરના અંદાજે 11:30 થી 12 સુધીના સમયગાળામાં છે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવું હાલ દેખાઈ રહ્યું છે. જી અક્ષય, શું લાગે છે, પુનરાવર્તન થશે, પરિવર્તન થશે? લોકોનો જુવાળ મત રીતે કઈ રીતે જોવા મળ્યો હતો? જી, ચોક્કસથી વાત કરવામાં તો મતદાન છે જે ગયા વખતના પ્રમાણમાં આ વખતે સરેરાશ છે એ 5 થી 7% દરેક જે ચૂંટણી છે મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત, દરેકમાં સરેરાશ મતદાન ગત વર્ષની સરખામણીમાં ઓછું થયું છે. પરંતુ આ વર્ષે ભીષણ ગરમી અને લગ્નગાળાની સિઝન હોય તેના કારણે પણ મતદાન ઓછું થયું હોય આશંકા છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ સહિતના મુખ્ય પક્ષો દ્વારા મોટી જે લીડથી છે એ જીતની દાવેદારી છે કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે સુરેન્દ્રનગર જિલ્લો છે એ ભાજપનો ગઢ ગણવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર વઢવાણ જે શહેરી વિસ્તાર છે તે ભાજપનો ગઢ ગણવામાં આવી રહ્યો છે. તેને લઈને જે પરિવર્તન છે એ શક્ય નથી લાગતું. ફરીથી પુનરાવર્તન છે એ ચોક્કસથી દેખાય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. બિલકુલ અક્ષય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો થોડી ક્ષણોમાં મતગણતરી શરૂ થવાની છે. પડેપડની માહિતી આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. અને આ સાથે અમે ચર્ચાનો દોર પણ શરૂ કરીશું કે આખરે જે આ વખતે મતદાન થયું છે, પરિણામ શું કઈ રીતે આવવાના છે. કારણ કે દરેક જગ્યાએ આપણે જોઈએ તો 5 થી 7%, ક્યાંક 10% ઓછું મતદાન આપણને સરેરાશ જોવા મળ્યું છે. શું પરિણામ, એને જોતા શું લાગે છે? પરિવર્તન, પુનરાવર્તન? સિદ્ધાર્થભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. સિદ્ધાર્થભાઈ, રાજકીય વિશેષજ્ઞ. આમ તો સિદ્ધાર્થભાઈને ઓળખાણ આપું તો આંકડામાં બહુ માહિર છે, કારણ કે એ પોતે સીએ પણ છે, એટલે આંકડાકીય માહિતી સૌપ્રથમ લેવાનો પ્રયત્ન કરીશું. સિદ્ધાર્થભાઈ, આંકડાના આપ માહિર છો. આ આંકડામાં કોણ બાજી મારતું અત્યારે દેખાઈ રહ્યું છે મતદાનની રીતે જોઈએ તો? આ વખતના ચૂંટણી પરિણામોમાં કમળ, કમળ અને કમળ. કારણ કે આ વખતનું જે ચૂંટણી હતી સ્થાનિક સ્વરાજ્યની, એ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે પંચાયતનો હોય કે તાલુકા સ્તરની હોય, તો વિચક્ષણ પરિસ્થિતિ એ છે કે આ કોઈ ચહેરાને જોઈને કોઈએ મત નથી આપ્યા, પરંતુ જે ચિહ્ન છે, જે ચિત્ર છે, પછી એ કમળનું ચિત્ર હોય, પંજાનું ચિત્ર હોય કે ઝાડુનું ચિત્ર હોય, તો આ વખતનું ચિત્રકારી ઉપરનું વોટિંગ વધારે થયું એવું લાગે છે. કારણ કે શહેરોની વાત કરીએ તો મારો ઉમેદવાર કોણ છે એ પ્રજાને ખબર નહોતી, અને ઉમેદવાર પ્રજાના ઘર સુધી પણ નહોતો જવાની તસદી લીધી નથી, અથવા તો જે ગયા હતા એમને પાછા કાઢ્યા હતા. આવું સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યું હતું. અને ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો બેલ્ટ છે તો એમાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર જેવું તાર્કિક વિશ્લેષણ થયું હતું, અને શહેરોમાં પણ બે ભાગ પડી ગયા, એક વિકસિત વિસ્તાર અને એક અલ્પ વિકસિત વિસ્તાર. તો એમાં વોટિંગનું આપણે જ્યારે એનાલિસિસ કરીએ છીએ તો જે વિસ્તારમાં ગીચતા વધારે છે અને વિકાસ નથી થયો ત્યાં વોટિંગ વધારે થયું હતું,
અને જે વિસ્તારનો વિકાસ થયો છે ત્યાં વોટિંગ ઓછું થયું હતું અને લઘુમતી વિસ્તારમાં વોટિંગ સર્વશ્રેષ્ઠ થયું હતું એવું આપણે ગણી શકાય. એટલે એક તાર્કિક વિશ્લેષણ એવું કહે છે કે કોંગ્રેસની બેઠકો વધશે, સાથે સાથે ભાજપની બેઠકો થોડી ઘટશે, પરંતુ સત્તામાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે, પરંતુ આગે આગે દેખતે હોતા હે ક્યાં. જી, અમારી સાથે હાર્દિક પણ જોડાઈ ગયા છે, રાજકોટથી ન્યૂઝ 18 સંવાદદાતા. હાર્દિક, સૌથી વધારે મહત્વની વાત જે રીતે હમણાં એક્સપર્ટ પણ કહી રહ્યા હતા કે મહાનગરપાલિકાઓમાં કદાચ ભાજપને ઝટકો લાગી શકે તેમ છે. શું ચિત્ર રાજકોટનું, સૌરાષ્ટ્રની મહાનગરપાલિકા નગરપાલિકાઓનું જોઈ રહ્યા છો? જી, રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી છે તે થોડી વારમાં શરૂ થશે અને અત્યારે હું આપણે રાજકોટ શહેરના વિરાણી સ્કૂલના દ્રશ્યો બતાવવા માંગીશ. અહીંયા 3 વોર્ડની મતગણતરી થવાની છે. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકામાં જે છે જે રાજકીય વિશ્લેષકોનું માનીએ તો 10 થી 12 બેઠક એવી છે કે જે કોંગ્રેસના ફાળે જઈ શકે છે. જે 60 જેટલી બેઠક છે તે ભાજપના જે છે ફાળે જઈ શકે છે. હાલ જે રીતના રાજકોટમાં જે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે છે એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું. જોકે જે દિવસે જે ચૂંટણીના દિવસે જે છે ક્યાંક ને ક્યાંક વોટિંગ ઓછું થયું હતું અને એમના કારણે અનેક તર્ક વિતર્કો પણ શરૂ થયા હતા. રાજકોટ એ ભાજપનો ગઢ છે અને અહીંયા માત્ર એક જ વખત મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું છે. જોકે આ જે ફરી એક વખત જે વર્ષ 2021માં જે ભાજપની હાઈએસ્ટ સીટ આવી હતી 67 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો, પરંતુ ક્યાંક આ વખતે આ સીટ ઘટે તેવી પણ શક્યતા છે. તો બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો જે રાજકોટ જિલ્લા પંચાયત છે ત્યાં પણ ભાજપનું શાસન છે. જોકે જે છે વાત જે જિલ્લા પંચાયત અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાન વધ્યું હતું, ત્યારે જે મતદાન વધ્યું છે તે કેટલો જે છે ફાયદો કરાવી શકે છે. તો બીજી તરફ રાજકોટમાં જે મતદાન જે શહેરમાં જે મતદાન ઘટ્યું છે તે કેટલું જે છે કોને નુકસાન કરાવી શકે છે તે મહત્વનું છે. જોકે અત્યારે રાજકોટ જે અલગ અલગ 6 જગ્યા પર મતગણતરી થવાની છે અને અત્યારે જે છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જી હાર્દિક આભાર, આપની પાસે બધું અપડેટ્સ પણ લેતા રહીશું. સંધ્યા હવે 60 મિનિટથી પણ સમય ઓછો બચ્યો છે મતગણતરી શરૂ થવાને લઈને અને ત્યારબાદની એક બેઠકની ખબર જે છે તે ન્યૂઝ 18 ગુજરાતી પર દર્શકો જોઈ શકશે. જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા જે બેઠક તેઓ જોવા માંગતા હશે તે તમામ જોવા મળશે. બિલકુલ, પહેલા બેલેટ પેપરથી શરૂઆત થશે આ મતગણતરીની અને ત્યારબાદ ઈવીએમ ખુલશે. કારણ કે જે રીતે સિદ્ધાર્થભાઈએ પણ કહ્યું કે લઘુમતી વિસ્તારોમાં વધુ મતદાન થયું છે, લોકો વધારે બહાર નીકળ્યા છે. સવાલ એ છે કે આ વખતે ગરમીનો પારો હાઈ હતો તો પછી એ વિસ્તારના લોકોને કેમ ગરમી ન લાગી, બીજા વિસ્તારના લોકોને કેમ ગરમી લાગી, આવા સવાલો પણ ઊભા થયા હતા. સવાલ અહીંયા એ છે, ઘણા બધા મુદ્દાઓ છે જે મુદ્દા ઉપર આપણે ચર્ચા પણ કરવાની છે, કારણ કે દિવસ દરમિયાન એ મુદ્દાઓ હાવી રહેવાના છે જે મતદાન પહેલા હાવી થયા હતા. એટલે કે પ્રચારમાં જે મુદ્દાઓ હાવી હતા તેને લઈને જ આપણે આ સવાલો પણ કરવાના છે કે સિદ્ધાર્થભાઈ, જે રીતે નેતાઓએ, ઉમેદવારોએ સભાઓ ગજવી તો મતદાન કેમ એ પ્રકારે ન કરાવી શક્યા? સભાઓમાં તો કહેતા હતા કે આટલી ભીડ ઉમટી રહી છે, આટલી ભીડ ઉમટી રહી છે, ક્યાંક આપણને ખુરશીઓ ખાલી પણ જોવા મળી. સવાલ અહીંયા એ જ છે કે મતદાન કેન્દ્ર સુધી કેમ ન લાવી શક્યા? આટલું ઓછું મતદાન કેમ? ગરમી તો બધાને લાગવી જોઈએ. યુસુફ પઠાણનું સ્ટેટમેન્ટ હતું જ્યારે મતદાન કરવા આવ્યા ને કે બંગાળમાં ટીએમસી લોકપ્રિય છે અને ગુજરાતમાં ભાજપ લોકપ્રિય છે. 50-60 વર્ષ સુધી કોઈ ઉખાડી ન શકે એવી વાત કરી હમણાં. એટલે અને આ વખતનું કેવી પરિસ્થિતિ હતી કે એક બાજુ જુદા જુદા રાજ્યમાં ચૂંટણીઓ ચાલતી હતી, એટલે જે ટોપ નેતૃત્વ, શીર્ષસ્થ નેતૃત્વ હતું એ કોંગ્રેસનું હોય, ભાજપ હોય કે કોઈ પણ પક્ષનું હોય, એ બધા રાજ્યોની ચૂંટણીમાં બિઝી હતા. એટલે આ વખતની સ્થાનિક ચૂંટણીઓમાં એવા કોઈ નેશનલ સ્ટાર પ્રચારક આવ્યા નહીં. અને જે પ્રમાણે સમય બદલાઈ રહ્યો છે, યુવા આગળ આવી રહ્યા છે, તો હવે લોકોને ચૂંટણીઓની સભામાં જવામાં રસ નથી. ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે અમે તો ઠેર ઠેર જોયું છે કે જ્યાં મંડપો તાણ્યા હતા તો ત્યાં ભજીયાન, ચાન, કોફી બધું હતું, પણ કોઈ આવતું નહોતું સાંજના સમયે પણ. કારણ કે પરિસ્થિતિ એવી થઈ કે જે નારાજગી જોવા મળી ને, કે કોઈ પણ દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, કોંગ્રેસની વાત થાય એટલા માટે નથી કારણ કે એમાં તો ઉમેદવારે સ્વબળે લડવાનું છે, કોઈ એમાં સ્ટાર પ્રચારક દેખાતો નહોતો. પણ આપણે ભારતીય જનતા પાર્ટીમાં તો મોદી સાહેબના ચહેરાથી મતો મળતા હોય છે.
તો જે 60થી ઉપરના લોકોને જે ટિકિટ કાપવામાં આવી કે ટિકિટ ન આપવામાં આવી કે નો રિપીટ થિયરી હતી, એના લીધે જે જૂના જોગીઓ હતા ને એ લોકો ઇનએક્ટિવ થઈ ગયા, મહંત હશે. તો એવું સોસાયટી અને મહોલ્લામાં આપણે જઈશું ને તો એ દરેક લોકો સંમત થશે કે આ વખતે ચૂંટણી પ્રચારમાં જે સ્થાનિક નેતાગીરી હતી એ કમ્પેરેટિવલી ઓછી જોવા મળી. સિદ્ધાર્થભાઈ, એટલે માટે રોકી રહ્યો છું કારણ કે શું એવી પરિસ્થિતિ હતી કે વિરોધનો પણ ડર હતો? કારણ કે જેટલી જગ્યાએ ગયા ત્યાં વિરોધનો ડર હતો અને મોટાભાગનું મતદાન ઓછું થવાનું શું એ કારણ છે કે જે લોકો કદાચ ભાજપ તરફી મતદાન કરવા માંગતા હતા તેઓ તેનાથી જ નારાજ હતા એટલે મતદાન કરવા માટે જ ન ગયા, એવું બની શક્યું? હોઈ શકે. એનું કારણ એટલા માટે છે કે લોકોને આ સ્થાનિક મુદ્દાઓ જોઈએ છે. આપણે ચૂંટણી ઢંઢેરામાં જોઈએ ને કોઈ પણ પક્ષનો હોય તો એમાં ખાસ કરીને શાસક પક્ષનો, તો એ ચૂંટણી ઢંઢેરામાં રાષ્ટ્રીય મુદ્દાઓ મૂકી દીધા. હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો પહેલા પન્ના ઉપર મારા સ્થાનિક મુદ્દા જોઈએ કે ભાઈ હવે સિદ્ધાર્થભાઈ એ મુદ્દા ઉપર આપણે આવીએ છીએ, પરંતુ મહીસાગરથી અમારા સંવાદદાતા જોડાયા છે અને મહીસાગરમાં મતદાન તો થઈ ગયું છે, પરિણામ પહેલા કયા પ્રકારની તૈયારીઓ? આજે અલગ અલગ જગ્યાએ મતગણતરી હાથ ધરાવવાની છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લુણાવાડાના પીએન પંડ્યા કોલેજ કે જ્યાં લુણાવાડાનું મતગણતરી અત્યારે હાથ ધરવામાં આવશે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે પીએન પંડ્યા કોલેજ કે જ્યાં આજે મતગણતરી 9 વાગ્યાના સુમારે હાથ ધરવામાં આવશે. અલગ અલગ જગ્યા કહી શકાય કે મહીસાગર જિલ્લામાં 8 તાલુકાઓમાં અલગ અલગ મામલતદાર કચેરી હોય, સ્કૂલ હોય, બાલાસિંદોરમાં સ્કૂલમાં છે અને જે સંતરામપુર છે ત્યાં આર્ટ્સ અને કોમર્સ કોલેજની અંદર જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવનાર છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. અલગ અલગ જે વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 147 બેઠકો કહી શકાય તાલુકા પંચાયતની અને 28 બેઠકો જિલ્લા પંચાયતની કહી શકાય. તેનું ભાવિ આજે ઈવીએમમાં બંધ છે ત્યારે 9 વાગ્યાના સુમારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઈવીએમ ખુલશે એટલે કહી શકાય કે ઉમેદવારોનું આજે જે ભાવિ છે તે નક્કી થશે. નીતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો હાલના જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તમામ બૂથ પર મતગણતરીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં જ મતગણતરી શરૂ થવાની છે. ગણતરીની મિનિટમાં જ્યારે મતગણતરી શરૂ થવાની છે ત્યારે પળે પળની અપડેટ સાથે ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને આંકડા બતાવતા રહીશું. જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, આપને ત્યાં આગળ થતી પળે પળની જે બેઠકોની અપડેટ છે, આંકડાઓની જે અપડેટ છે તે અમે આપને સુધી પહોંચાડતા રહીશું. અને અમારી સાથે સ્ટુડિયોની અંદર ચર્ચા કરવા માટે પણ મહાનુભાવ ઉપસ્થિત છે, તેમની પાસેથી પણ જાણીશું કે તેમનું શું કહેવું છે. ધારો કે કોંગ્રેસમાંથી અમારી સાથે હાલમાં અત્યારે જોડાઈ ચૂક્યા છે ભૂમનભાઈ ભટ્ટ, જ્યારે ભાજપમાંથી રાજુભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. સિદ્ધાર્થભાઈ તો પહેલાથી જોડાયેલા જ છે અમારી સાથે અને આ તમામે તમામ મુદ્દાઓ પર જ્યારે ચર્ચા કરવાની છે ત્યારે તેમનો મત પણ જાણવો જરૂરી છે. કારણ કે આ વખતે જે આશા અપેક્ષા હતી મતદાનની તે જોવા નથી મળી, કારણ કે બૂથના કાર્યકર્તાઓ નથી પહોંચ્યા, પ્રચારમાં કાર્યકર્તાઓ કે ઉમેદવારો નથી પહોંચ્યા. તમામ મુદ્દાઓ ચર્ચામાં રહ્યા તો તેમની પાસેથી ગ્રાઉન્ડ રિયાલિટી પણ જાણવી જરૂરી છે. સંધ્યા પણ અમારી સાથે જોડાયેલા છે, સિદ્ધાર્થભાઈ જોડાયેલા છે. ભૂમનભાઈ, સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે જે રીતના પ્રચાર પ્રસારની શરૂઆત હતી, કેટલીક જગ્યાએ ભાજપનો વિરોધ જોવા મળ્યો, કેટલીક જગ્યાએ કદાચ અન્ય પાર્ટીના વિરોધ જોવા મળ્યા. કોંગ્રેસ હજી સુધી ગ્રાઉન્ડ લેવલ પર ન ગઈ હોવાની પણ વાત આવી કે ક્યાં કાર્યકર્તાઓ ન દેખાયા. પ્રચાર પ્રસારમાં કમી રહી ગઈ કે જેના કારણે મતદાન તે પ્રમાણેનું ટકાવારીમાં જોવા ના મળ્યું. શું લાગે છે આપને? નમસ્તે. તમારી વાત સાથે એક સંમત છું બિલકુલ કે પ્રજા આ વખતે નાસીપાસ થઈ ગઈ હતી. એમણે ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષોથી સતત ભરપેટ મત આપ્યા, પણ ભારતીય જનતા પાર્ટીએ સામે જે કામના વાયદા કર્યા હતા એની જગ્યાએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, કટકી, કૌભાંડ, જી રાજુ, કામ કર્યું નથી. આપનો અવાજ થોડો ક્લિયર નથી આવતો. રાજુભાઈના સવાલ કરી લઈએ ત્યાં સુધી આપનો અવાજ પણ ક્લિયર થઈ જશે. રાજુભાઈ, સવાલ ભૂમનભાઈને છે એ સવાલ છે કે કોંગ્રેસ પાર્ટી ચલો વિરોધ પક્ષમાં છે, એ કદાચ એટલા મતદારો સુધી ન પહોંચી, જો કે એમનો દાવો છે કે અમે તમામ સુધી પહોંચ્યા છે, પરંતુ મતદાન મથક સુધી પહોંચાડવામાં કેમ ઢીલાશ બીજેપીની પણ રહી? કારણ કે આ તમામ મતદારો તરફથી પણ એક જુવાડ હતો. આ જે આખું જે લોકશાહીનું મહાપર્વ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એની અંદર ખૂબ સારી રીતે જે મતદાન ગઈ જે 2015 પછી 21 પડતા 2021 પછી 2026 તો 21 અને 26માં ખૂબ સારું મતદાનની ટકાવારી પણ વધી છે, પણ સાથે સાથે અમારું માઇક્રો મેનેજમેન્ટ જે કહેવાય, બૂથ લેવલનું જે મેનેજમેન્ટ કહેવાય, જે શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો હોય, એક ભારતીય જનતા અચ્છા, આપને રોકીશું. રાજુભાઈ, આપનો અવાજ ક્લિયર નથી થતો, એ આપણે જોઈ લઈએ. પરંતુ અત્યાર સુધીની જે રીતે બીજેપી અને કોંગ્રેસ દાવા કરી રહ્યા છે કે અમે તો મતદારોને મતદાન મથક સુધી લઈ ગયા છે, પરંતુ શું તો ગરમી નડી ગઈ? કારણ કે એ દિવસે ગરમી હાઈ હતી અને આજે પણ ગરમીનો પારો હાઈ રહેવાનો છે, પરંતુ આ ગરમી નેતાઓના મગજ ઉપર ન ચડવી જોઈએ. અને સૌથી વધારે મહત્વની વાત સંધ્યા એ પણ છે, કારણ કે સિદ્ધાર્થભાઈ પણ જે રીતે વાતચીત કરતા હતા કે એક સમુદાયના લોકો અથવા એક સમાજને જો ગરમી ન નડતી હોય તો બાકીના લોકોને કેમ નડી રહ્યું છે. જે રીતે ભૂમનભાઈએ કહ્યું કે શું આ
નાસીપાસ થવાની પ્રજા અથવા જનતાની આશા અપેક્ષાઓ પરથી નાસીપાસ થઈ ગયું કે જેમને સતત મત આપતા હતા તે કાર્ય ન થયા? કારણ કે આપણે વડોદરામાં પણ જોયું છે સંધ્યા, જ્યારે પૂર આવ્યું હતું ત્યારે વડોદરાની જનતાનો જે આક્રોશ હતો, કદાચ તે આ વખતે અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રચાર કરવા ઉમેદવારો જતા હતા તેમને પણ કદાચ સામનો કરવો પડ્યો છે. બિલકુલ, કારણ કે આ વખતે સોશિયલ મીડિયામાં પ્રચાર વધારે હાવી રહ્યો. સિદ્ધાર્થભાઈ કદાચ મારી વાતથી અગ્રી પણ થશે. સોશિયલ મીડિયામાં કોંગ્રેસે પણ એ રીતે પ્રચાર કર્યો, વિરોધ પક્ષની રીતે, કારણ કે ઓબ્વિયસલી વિરોધ પક્ષનું કામ જ એ છે કે ભાઈ સત્તામાં જે હોય એને એની જે ખામીઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ને એ સામે લાવવી જોઈએ. તો આ જે ખામીઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો એ લોકો સુધી પહોંચી ગઈ નહીં સિદ્ધાર્થભાઈ? સોશિયલ મીડિયાનો પ્રભાવ ચોક્કસ રહ્યો છે, પરંતુ જ્યારે મતદાર આપણો ગુજરાતનો છે ને સ્માર્ટ છે, એ સોશિયલ મીડિયાના ચક્કાચોંધ ધુરંધર પ્રચારથી ઇમ્પ્રેસ નથી થતો. દાખલા તરીકે વાત કરીએ કે અમદાવાદ શહેરમાં કોંગ્રેસના જે ઉમેદવાર હતા શહેજાદ ખાન સન્ની, તો એનો સોશિયલ મીડિયામાં અને ગ્રાઉન્ડ ઉપર પકડ ખૂબ સારી હતી અને એની આપણે રીલ જોઈએ ને તો એવું જ લાગે કે ધુરંધર આવી ગયા. તો સામે પક્ષે ભાજપમાં પણ ધુરંધર પ્રચાર થતા હતા, પરંતુ ગ્રાઉન્ડ ઉપર તમારી સભાના વખતે જ્યારે રાત્રિ સભા થતી હોય તો કેટલા લોકો આવે છે, 2 કલાક બેસે છે, એનું મહત્વ છે. અને જેમ રાજુભાઈએ કીધું એ વાત પણ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ અફલાતુન છે. જો આજે પણ જો ભારતીય જનતા પાર્ટી મેજોરિટીમાં આવે ને તો એનું કારણ માઇક્રો મેનેજમેન્ટ છે. બીજા વિચક્ષણ એવું કમ્પ્લેનો પણ આવી હતી કે જે પેલી સ્લીપ આવતી હોય ને ઘરે ઘરે, તો ભાજપની પહોંચી હતી, કોંગ્રેસની નહોતી પહોંચી. મોટા ભાગના કમ્પ્લેનોમાં એ એક સિદ્ધાર્થ, 1 મિનિટ રોકી રહ્યા છીએ. ભૂમનભાઈ, હવે તમે કહેશો, જે આપણી વાત હતી, કદાચ અહીંયા સિદ્ધાર્થભાઈ પણ એ જ વાત કરતા હતા કે ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી કંઈક અલગ જોવા મળી, શું કહેશો? આની અંદર હું જે કહી રહ્યો હતો એ પ્રમાણે પ્રજા બિલકુલ નાસીપાસ થઈ ગઈ હતી. એમણે એક મન બનાવી લીધું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવો છે. પ્રચાર પ્રસાર દરમિયાન એ લોકો જ્યારે રાઉન્ડ લઈ રહ્યા હતા ત્યારે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આપણે જોયું કે અલગ અલગ વિડીયો સર્ક્યુલેટ થયા, અલગ અલગ રીલ સર્ક્યુલેટ થઈ કે જ્યાં એમને પ્રજા તરફથી પ્રતિસાદ ખૂબ જ ખરાબ મળી રહ્યો હતો અને પ્રજા કહી રહી હતી કે તમને આટલા વખત મત આપ્યા, ખોબે ખોબે વોટ આપ્યા, પણ અમારા ત્યાંની આ જે પ્રશ્ન છે કે અમારા ત્યાંના જે તકલીફો છે એનો કોઈ ઉકેલ થયેલ નથી. એટલે આ બધું જોતા આપણે એક બહુ જ ક્લિયર માઇન્ડ બનાવી શકીએ કે પ્રજાએ નક્કી કરી લીધું હતું કે આ વખતે જાકારો આપીશું અને ભારતીય જનતા પાર્ટીને બિલકુલ જે 7મા આસમાને ચડી બેઠેલી છે એને ધરતી ઉપર લાવવી જરૂરી છે. ઓકે, ભૂમનભાઈ, આપની વાત સાથે જ હું સવાલ રાજુભાઈને પણ કરી રહી છું. રાજુભાઈ, કારણ કે આપ આવ્યા એના પહેલા જ સિદ્ધાર્થભાઈ એક બહુ જ બારીક વાત છે પરંતુ નોટ કરવા જેવી વાત છે એ કરી હતી કે આ વખતે સીટો એટલે બેઠકો કોંગ્રેસની વધશે, પરંતુ જીત ભલે બીજેપીની થવાની હોય પરંતુ બેઠકો કોંગ્રેસની વધશે. આપનું માઇક્રો પ્લાનિંગ જે હતું એમાં આ ગણિત બેસે છે? ક્યારે બેસતું નથી. અને કોંગ્રેસ આવું ના કહેશો, સિદ્ધાર્થભાઈને ખોટું લાગશે, કારણ કે એ ગણિતના પાકા છે. સિદ્ધાર્થભાઈ મારા મિત્ર છે અને સાથે ઘણી ડિબેટ કરી, પણ કહેવાનો મતલબ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ બિલાડીની ટોપ, કુવામાંના દેડકા ક્રાવ ક્રાવ કરીને ચોમાસું આવે એટલે બિલાડીની ટોપ જોવા મળે, કુવામાંના દેડકા ક્રાવ કરતા બહાર આવે અને પોલિટિકલ ટુરિસ્ટોની જેમ ચૂંટણી વખતે તમને જોવા મળે. લોકોની જે વચ્ચે જવું અને લોકોનો અવાજ એના જે એને પડકારો છે, લોકોની જે તકલીફો પડી, ક્યારે કોંગ્રેસના નેતાઓ નીકળ્યા તમે જોયું? તમારી પ્રતિષ્ઠિત ચેનલે મને બિરદાવો, અત્યારે કેમ બિરદાવું છે તમારી પ્રતિષ્ઠિત ચેનલને કે તમે પણ શરૂઆતથી મતદાન વધુ થાય એવી અપીલ જાહેર જનતાને કરી. ક્યાં તમારે એક કોંગ્રેસના નેતાની જોવા મળી? ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. માઇક્રો પ્લાનિંગ, હું એ વાત કરી રહ્યો હતો કે બૂથ સુધીનું અમારું માઇક્રો મેનેજમેન્ટ છે કે બૂથનો પ્રમુખ, અમારો જે પેજ પ્રમુખ છે, બૂથ પ્રમુખ છે, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ છે, પછી તાલુકા, જિલ્લો કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તો એના સંગઠનના હોદ્દેદારો જે છે રોકી રહ્યો છે. પ્રતિક્રિયા આવી રહી છે સાંભળેલી. મતદાનની ટકાવારી વધારી છે એ જોતા સૌથી વધુ કમળ અમદાવાદ શહેરમાં અને ગુજરાતની અંદર કમળના નિશાનના સૌથી વધુ ઉમેદવારો જીતશે એવો વિજયના વિશ્વાસ સાથે મતદાર પોલિંગ ગણતરીની અંદર અમે જઈ રહ્યા છીએ અને ખૂબ આશાઓના સાથે જઈ રહ્યા છે કે અમદાવાદની અને ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીના સમર્થકોનો વિજય અપાવ્યો છે. પરિણામ બાદ જે રીતે મતદારોએ વિજયના વિશ્વાસ સાથે મતદાન કર્યું છે, માટે સૌ મતદારોનો આભાર માનીશું અને મતદારોએ જે મતદાન કર્યું છે એના માથે ઋણ સ્વીકારીશું. આખા કોર્પોરેશનનું શું અનુમાન છે? સ્ટેન્ડિંગના ચેરમેન પણ રહી ચૂક્યા છો, ગઈ વખત હતી એનાથી વધશે કે? ગઈ વખતે અમારી 160 સીટ હતી, એનાથી વધુ ને વધુ અમારી 5 થી 7 સીટો વધવી જોઈએ એવો મારો અનુમાન છે. 7 થી પણ વધારે સીટો પણ વધી શકે છે.
થેન્ક યુ. તો પ્રતિક્રિયા આપ સાંભળી રહ્યા હતા. સિદ્ધાર્થભાઈ, ટૂંકમાં એક પ્રતિક્રિયા આપની લઈ લઈએ, પછી સંધ્યાને પણ ભુવનભાઈ પણ કંઈક પૂછવું છે. પરંતુ અહીંયા આગળ જે સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું મતદાન પહેલા એ હતું કે બિનહરીફ થવું. શું એ વાતનો વિરોધનો પણ ડર હતો કે બિનહરીફની આટલી મોટી સંખ્યા જોવા મળી આ વખતે ઇલેક્શનની અંદર? ટૂંકમાં જવાબ છો, પછી કંઈક પૂછવું છે. બિનહરીફ એટલે એ લોકશાહી માટે સારી નિશાની ન કહેવાય. અને જે પદ્ધતિ ઉપર આ રાજકારણ આગળ વધી રહ્યું છે તો આગળના સમયમાં આ હેલ્ધી ડેમોક્રેસીની નિશાની નથી. ઓ રાજુભાઈ, બિનહરીફ જે વસ્તુ છે 731 એક પણ ફરિયાદ બતાવો જે બિનહરીફ થયા કે ધાક ધમકી. હું જોઉં છું છેલ્લા 2 દિવસથી ચેનલના માધ્યમથી એટલે 731. સિદ્ધાર્થભાઈ હું જણાવું, 731 માંથી એક પણ ફરિયાદ નથી કે એમણે આવું કર્યું કે જેની અમારી વિરુદ્ધમાં કે અન્ય કોઈ વિરુદ્ધમાં ફરિયાદ થયેલી હોય. પણ એનાથી વિશેષ સિદ્ધાર્થભાઈ આપણે નહીં ખબર હોય કે કોંગ્રેસે કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે? તો 8,000 સમથિંગ લડી રહ્યા છે. ટોટલ 10,005 માંથી 8,000 સમથિંગ એમના ઉમેદવારો લડી રહ્યા. તો 731 માઇનસ કરો તો બીજા 700-800 સીટો પર ઓલરેડી કોંગ્રેસ નથી લડતી. એટલે એવી જરૂર નથી. બિનહરીફ તો 731 થયા છે, પણ એના સિવાયની 700-800 બેઠકો પર કોંગ્રેસ નથી લડી. પણ જે લડી રહ્યા છે શું એનું શું તમે આપ કહી રહ્યા છો કે ધાક ધમકી નથી આપી, પણ કોંગ્રેસ તો સતત એવા જ આરોપ લગાવી રહ્યા છે ભુવનભાઈ. એટલે હાર મોકલાઈ ગયેલી કોંગ્રેસ છે. બિલકુલ બેઝલેસ વાત છે. સોરી તમારી વાત અટકાવું છું. મારો પ્રશ્ન છે એટલે હું જવાબ આપી દઉં. આ કોઈ જવાબ ના હોઈ શકે કે કેટલી સીટ ઉપર કોઈ પાર્ટી લડે છે ચૂંટણી. આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ ધાક ધમકી. તમે QR કોડ થી રાજુભાઈ મારી વાત પતાવી દઉં. QR કોડ થી ઉમેદવારો શોધવા નીકળ્યા છે. તમે વાત જો તમારે કાપવી જો તો પછી એ રીતે વાત ચાલુ કરવા. ઠીક. આની અંદર સંપૂર્ણપણે તમારી વાત પાયા વિહોણી છે અને બેઝલેસ છે. આની અંદર જ્યારે સિદ્ધાર્થભાઈએ વાત કરી કે ભાઈ તમે ધાક ધમકી આપી, સામ દામ દંડ ભેદનો ઉપયોગ કર્યો, તંત્રનો ઉપયોગ કર્યો, તમારા ધારાસભ્યો, તમારા જિલ્લા પ્રમુખો એ લોકો ઉમેદવારોને જોડે ગાડીમાં લઈને આવે છે, પોલીસ પ્રોટેક્શન જોડે લઈને આવે છે અને એમની પાસે ફોર્મ પાછા ખેંચવા માટેના તમામ પ્રયાસો થાય છે. એમના ઉપર કેટલી હદ સુધી ક્રાઇમ બ્રાન્ચ પ્રેશરાઇઝ કરે છે, બીજા બધા કરે છે, એ આપણે સૌ જાણીએ છીએ. એ આ વખતે બિલકુલ જોવા મળ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પહેલી વખત લોકશાહી ખતરામાં હોય એ પરિસ્થિતિનું નિર્માણ તમારા દ્વારા, તમારી સરકાર દ્વારા કરવામાં આવ્યું. આના ઉપરાંતની બીજી વાત કરીશ. તમે લોકો એટલા બધા સાતમા આસમાને હતા કે હજુ પણ છો કે તમે લોકો હજુ પ્રજાનો મૂળ જાણી જ નથી શકતા. ઠીક છે, એ મૂળ આજે ખ્યાલ આવી જશે. નવસારીથી એક બ્રેકિંગ આવ્યું છે ભુવનભાઈ, પછી આપની પાસેથી લઈ. નવસારીથી એક બ્રેકિંગ છે. નવસારી જિલ્લાના વિવિધ કેન્દ્રો પર મતગણતરીને લઈને શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રની બાદ દક્ષિણ ગુજરાતમાં એક મહાનગરપાલિકા, એક પાલિકા, એક જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતને લઈને સ્થાનિક ચૂંટણીમાં થોડી વારમાં મતગણતરી શરૂ થવાની છે. સ્થાનિક સંવાદદાતાઓને એક અહેવાલ છે તેના ઉપર પણ નજર કરી લઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતગણતરી થોડી ક્ષણોમાં શરૂઆત થશે. સૌથી પહેલા બેલેટ પેપરની જે છે મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ મશીનોની જે ગણતરી છે વોટની તે શરૂઆત થવામાં આવશે. આ જે દ્રશ્યો છે નવસારી જિલ્લાના છે. નવસારી જિલ્લામાં એક મહાનગરપાલિકા, એક નગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને 6 જેટલી તાલુકા પંચાયતનો જે મતગણતરી છે એ નવસારી જિલ્લાના વિવિધ સ્થળો પર મતગણતરી કેન્દ્રો ખાતે શરૂઆત થશે. હાલ ઉમેદવારો જે છે મતગણતરી સેન્ટરો પર પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ જે ઉમેદવારો છે એમના જે તમામ જે ડોક્યુમેન્ટ છે સહી ચકાસણી કરીને પોતાના જે બેઠક છે બેઠક પ્રમાણે અંદર મોકલવાની તૈયારીઓ શરૂઆત થઈ ગઈ છે. નવસારી મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકોની મતગણતરી છે. ગણદેવી નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો હતી, તેમાંથી 22. તો ભાવનગરની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં થોડી વારમાં થશે મત ગણતરી અને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 13 વોર્ડની 52 બેઠકો પર 150 ઉમેદવાર છે અને અહીંયા મત ગણતરીની તમામ તૈયારીઓ ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. કોનું ભાવિ ઉજ્જવળ છે એ હવે ખબર પડશે. અલગ અલગ જગ્યાએ જે છે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. ચેકિંગ ફ્રિસ્કિંગ કરી અને તમામને અંદર જવા દઈએ છીએ અને આ બંદોબસ્ત જે છે વહેલી સવારથી લાગેલો છે. તો તમામ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ભાવનગરની વાત કરી અને પહેલા નવસારીની વાત કરી. રાજકોટમાં પણ તાલુકા જિલ્લા પંચાયતની મતગણતરી બસ થોડી ક્ષણોમાં શરૂ થવાની છે અને ભગવંતસિંહ હાઈસ્કૂલ ખાતે આ મત ગણતરી આજે કેન્દ્ર છે તે છે અને ત્યાં ગણતરી હાથ ધરાશે. જો કે તમામ પાર્ટીના અત્યારે કાર્યકર્તાઓ, નેતાઓ પણ ત્યાં ઉમટવાનું શરૂ થઈ ગયું છે, કારણ કે દરેક વ્યક્તિમાં પણ ઉચાટ છે કે આખરે આજે શું થવાનું છે. મતદાન ભલે ઓછું થયું હોય પરંતુ જીત હાર કોની થવાની છે તે નક્કી થવાનું છે. ઝડપી અને સચોટ પરિણામ માત્ર આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર.
એકદમ સરળતાથી સમજાય એ રીતે આપને મળશે એક બેઠકનું પરિણામ, દરેક સંસ્થાનું ક્લિયર કટ રિઝલ્ટ આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. કોઈ પણ બેઠક અમે નહીં ચૂકીએ, કારણ કે અમારા તમામ જે સંવાદદાતાઓ છે બેઠક ઉપર ઉપસ્થિત છે કે જ્યાં આગળ મત ગણતરી થઈ રહી છે, અને તમામે તમામ બેઠકો આપને એક જ વખતમાં ટીવી સ્ક્રીન ઉપર જોવા મળી જશે. સ્વરાજનો જે સંગ્રામ છે, મહાનગરપાલિકામાં શું, જિલ્લા પંચાયતમાં શું, તાલુકા પંચાયતમાં શું, નગરપાલિકામાં શું, આપની જે નગરપાલિકા છે ત્યાં આગળ કોણ આગળ ચાલી રહ્યું છે, ક્યાં બિનહરીફ. તમારી સાથે